હેલો એન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ ઓફ દેવલો દેગામવાળો. આપણે બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ ને રામ રામ. તો આપણે આ જે છે વ્લોગ નંબર 5. ચાલો મળીએ આગળ. કેદુની વારીમાં વાટ જોઈને બેઠી કે ગેસવાળો આવે તો ગેસની લાઈન બદલાવે ને ઓલી બાજુની સાઈડમાંથી ઓલી બાજુની સાઈડમાં નાખી દે. પણ એવી અટાણે ખૂતી ને એટલે હું બદલાવે નાખા ને એને ખબર હોય ને તો એ ન બદલાવા દે. ધરો દેખાડા કઈ રીતના કામ કરવાનું છે ને. જો આ બાજુની સાઈડમાં લાઈન છે ને એ આ બાજુની સાઈડમાં નાખવાની છે, કારણ કે આ બાજુ જો આથી જે આ હોલ છે ને એ રાખીએ ને એટલે અહીં ફેરીને રહેવો જોઈએ, એટલે ઊંધું થઈ જાય. સુલો ગેસ ટૂંકમાં ઊંધો રહીએ. ટ્રાય કરા બેસ્ટ ફટાફટ ફેરવવાનું, એ જોઈએ આગળ કામ થાય. પછી કોઈ પણ જાતને હથિયાર લીધા વગરનો ઇન્ડિયન બેહગો. પછી થયું કે ના કોઈને કીધા વગરનું સાના મોના કામ કરીને એટલે એ જ થાય. એટલી ઘડી મહેનત કરી, ઢગ મહેનત કરી. ઓલી બાજુથી નળી અંદરથી બારણે કાઢવાની હતી, કારણ કે આપણે આ બાજુની સાઈડમાંથી ગેસને બહારથી કાઢી દીધી. એટલી મહેનત કરી, ઓલી બાજુથી ખેંચવાની ટ્રાય કરી, નીકળતી જ નહોતી. બહુ મહેનત કરી. પછી છેલ્લે મારી માં આવે ગઈ. પછી નળી નીકળે ગઈ, ફિટ કરી દીધી. પછી ચાલુ કરી દીધી. મને એ કે કીહે સાબા છે જે હતા હવે ગાયરું પડી. પછી હું પોરબંદર માટે નીકળી ગયો. મારે જવું તો મોબાઈલ લેવા, વિવો X300 Pro. તો મોબાઈલ માટે એક જ દુકાને જવાનું હોય, ઓમ મોબાઈલ. પછી મારી પાસે પૈસા નહોતા એટલે ન લીધો. પછી અમે આવી ગયા ખાવ ગલીમાં નાસ્તો કરવા. ખાવ ગલી એટલે નવયુગવાળી ગલીમાં. નવયુગવાળી ગલીમાં આ ભાઈ ચાટપુરી બનાવે. તમે એક ફેરે ખાવ એટલે ખાતા રહી જાવ, એ મારી ગેરંટી. ને એમાંય તમે એક ફેરે કહી દો કે થોડીક તીખી રાખજે, એટલે ક્યાંથી દવાડા નીકળે ને એ તમને ખુદને ખબર ન પડે. પણ હા, સ્વાદમાં આ ચાટપુરી તમે ખાવ એટલે કંઈ ઘટે નહીં તમારે. તો ભાઈની આ છે દુકાન, ઓમકાર બોમ્બે ચાટ. આ ભાઈનું મોઢું જોઈ લ્યો. તમે ખાવાના શોખીન હોય તો એકવાર જરૂર આવો, મજા આવી જશે, એ મારી જવાબદારી. તો અમે મજા કરીને જય વસરત કરીને નીકળી ગયા ઘરે. પછી રાતે ખાઈને થોડુંક રખડવાનું મન થયું એટલે અમે આવી ગયા ચોપાટી એટલે પોરબંદરની જન્નત. બધું કર્યું એટલે બહુ કર્યું, હવે સુઈ જાઓ.